જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હું જય વસાવડા અત્યારે ઊભો છું ફ્રાન્સના એન્સી નામના રણિયામણા નાનકડા શહેરની અંદર, જ્યાં લેક એન્સી છે, આલ્પ્સની પર્વતમાળાઓની તળેટીની અંદર આવેલું એકદમ ચોખ્ખું ચણાક પારદર્શક પાણી ધરાવતું વિશાળ સરોવર, અને આસપાસ તમે જોઈ રહ્યા છો કુદરતનો અદ્ભુત નજારો છે. પણ આવો જ સરસ જલસો જે અત્યારે મને પડી રહ્યો છે ઠંડી ઠંડી હવાઓની લેરખીઓમાં, એવો આપણને બધાને પડવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતને આમંત્રણ છે એની અંદર, અને એ છે 15મી નવેમ્બરની સાંજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, શુક્રવારની સાંજે 7 થી 9 દરમિયાન દીનદયાળ ઉપાધ્યાય હોલ છે બોડકદેવની અંદર, રાજપથ ક્લબની પાછળ. કોઈ એન્ટ્રી ફી નથી, કોઈ કાર્ડની જરૂર નથી, કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી. બસ મિત્રમંડળ પરિવાર સહિત આવવાનો સમય આપવાનો છે, કારણ કે પ્રિય મોરારી બાપુ આવી રહ્યા છે. અને એની સાથે હું જેને ગુરુ કહું છું એવા ચિંતક, મનનની એક સરસ મજાની ધારા આપણી ચેતનાની એવા સુભાષ ભટ્ટ આવી રહ્યા છે. અને કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવી કરવાના છે, અને હું પોતે પણ એમાં બોલવાનો છું. તો સુભાષ ભટ્ટ, જય વસાવડા, પ્રિય મોરારી બાપુ અને નેહલ ગઢવી આ ચારે મળીને કરવાના છે શું? રૂમીના રેઇનડ્રોપ્સ. તો રૂમી ઉપર, રૂમી જેવા ફિલોસોફરની અદ્ભુત પ્રેમની વાતો ઉપર, જીવનની વાતો ઉપર સુભાષ ભટ્ટે 15 વર્ષની તપસ્યા પછી પુસ્તક તૈયાર કર્યું. અને મારું તો હમણાં રેઇનડ્રોપ્સ ચાહકો વાચકોના પ્રેમથી છલકાતું નવું પુસ્તક આવ્યું જ છે. તો આના વિચાર વધામણા પ્રિય બાપુ એમની સાધુવાણીના આશીષ આપીને કરવાના છે. આ કોઈ વિમોચન લોકાર્પણ નથી, વાચકના હાથમાં બધા પુસ્તકો પહોંચે એટલે બધું થઈ ગયું, પણ બાપુ આવે એ વિચાર વધામણા છે. તો તમે પણ આવશો ને અમદાવાદ? નમસ્તે મિત્રો, હું છું નેહલ ગઢવી. કઠણ કળયુગ ચાલે છે, એની અંદર આપણને સૌને એક અપેક્ષા છે, ઈચ્છા છે, અને ક્યાંક એવું છે કોઈ કરુણાનો વરસાદ એવો વરસે કે આપણે આ જીવન જે મિજાજથી કે જે મજાથી જીવવા માગીએ છીએ, કે જે આનંદની પરિતૃપ્તિ કરવા માગીએ છીએ, એ આપણને મળી છે. મિત્રો, એક અદ્ભુત કાર્યક્રમ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે, જેમાં 51 વર્ષના ક્યાંક વિચારોના વધામણા છે, તો ક્યાંક 15 વર્ષથી લખાતા એક ફરતા એક ફકીરે એક રૂમીની વાતોની કથા લીધી છે. એક સરસ મજાનો, આમ જુઓ તો પ્રયાગ થવા જઈ રહ્યો છે, કે જય વસાવડા, સુભાષ ભટ્ટ અને પૂજ્ય મોરારી બાપુ એ સાથે મળીને ક્યાંક રામ નામનો વરસાદ વરસે, તો ક્યાંક જીવનધારાનો વરસે, તો ક્યાંક 1400 વર્ષ પહેલાં જે રૂમી કહી ગયો હતો એ રૂમીની વાતો આપણે સૌ સાથે મળીને કરવાની છે. 15મી નવેમ્બરે સાંજે દીનદયાળ હોલમાં સાથે મળીને વાતો કરીએ છીએ, અને થોડા આપણી અંદરના રહેલા કોરાપણાને ભીજવીએ છીએ, ક્યાંક રામ નામથી, ક્યાંક રૂમીના નામથી, તો ક્યાંક વિચારના નામથી. તો મળીએ છીએ 15મી નવેમ્બરે. હેલો ફ્રેન્ડ્સ, ગત સદીમાં અમૃતા પ્રીતમે એક અદ્ભુત પંક્તિ કહેલી કે जितना लिखा गया तुझे ए इश्क, सोचती हूँ उतना નિભાયા ક્યાં ન ગયા. અદ્ભુત વાત છે. પ્રેમ વિશે, મૈત્રી વિશે, ઇશ્ક વિશે ખૂબ લખાણું, પણ જીવાણું નહીં. કદાચ એનું કારણ એ મિત્રો મને લાગે છે કે પ્રેમ મૈત્રી જો કોમોડિટી હોત ને, વસ્તુ, તો લોકો એમેઝોનમાં મગાવી લે. પ્રેમ મૈત્રી જો ડેટા હોત તો લોકો ગૂગલમાંથી શોધી કાઢે. પણ પ્રેમ મૈત્રી છે એ અનુભવ છે. આવા પ્રેમ મૈત્રી ઇશ્કના 50 વર્ષના અનુભવો એટલે જય વસાવડાનું રેઇનડ્રોપ્સ નામનું પુસ્તક. અને સુભાષ ભટ્ટ એટલે કે હું 15 વર્ષ રૂમીની ઉપરનો મારા પ્રયોગ, મારી વાતો મેં કરી, અને એ પુસ્તક છે રૂમી વિરહ વિષાદ વિસ્ફોટની ચૈતન્ય ગાથા. આ બંને મિત્રો, સુભાષ અને જય, બંને ભારોભાર પ્રેમ મૈત્રીને સમજવા અને હાડોહાડ તે અન્યને સમજાવવા માટે ખૂબ મથ્યા છે. આ બંનેની વાતો, આ બંનેના પુસ્તકો સાથે જોડાયેલી વાતો છે એ થવાની છે. કારણ કે આપણે એ સમજીએ છીએ, આપણે એવું સમજીએ છીએ કે ક્લિક કરો, લવ લખવાને ક્લિક કરો તો કદાચ 1 લાખ વાર્તાઓ નીકળશે. પણ આપણે પ્રશ્ન થાય કે 100 વર્ષમાં એક અદ્ભુત રીતે જીવાયેલો, અનન્ય રીતે જીવાયેલો પ્રેમ કે મૈત્રી કેમ નથી દેખાતા? 100 વર્ષમાં એક સોગંદ ખાઈ શકાય એવો એક સંબંધ કેમ દેખાતો નથી? 100 વર્ષમાં એક સાંજ સરસ રીતે વિતાવી શકાય એવો દોસ્ત ક્યાં છે? જીવવાનું કે મરવાનું કારણ મળી જાય એવી કોઈ મૈત્રી ક્યાં છે? આ બંને મિત્રોએ આની ખૂબ વાતો લખી પણ છે, વિચારી પણ છે. અને આ વિશે કે દરેક
શ્વાસ કોઈકને ન્યોછાવર કરી શકાય એવો પ્રેમ, એવી મૈત્રી, એવું ઈશ્ક ક્યાં છે? એવું એકાદ નામ કે સરનામું ક્યાં છે કે જ્યાં પ્રેમ, મૈત્રી, ઈશ્ક વસતા હોય? આવી બધી વાતો લઈ પોતાના 2 પુસ્તકો લોકાર્પિત કરવા માટે ભેગા થવાના છે. સ્થળ હું તમને કહી દઉં કે તારીખ છે 15 નવેમ્બર 2024 ને શુક્રવાર સાંજે 7 થી 9. સ્થળ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય, રંગોલી, રાજપથ રોડ, બોડકદેવ, અમદાવાદ. અને હા મિત્રો, પરમ પૂજ્ય પ્રિય મોરારી બાપુની કલ્યાણ, માંગલ્ય અને કરુણાથી છલોછલ ઉપસ્થિતિ છે. હસ્તાક્ષર તો હોય છે, આ તો એના હસ્તીના અક્ષર પણ ત્યાં છે. પૂજ્ય બાપુ પણ આ અંગે વાતો કરવાના છે. તો અમને તમારી રાહ છે. સુભાષ અને જય બંનેને આપ આવો છો અને આ અંગે નિરાતે પ્રેમ મિલન કરીએ, મૈત્રીનું વર્તુળ ઊભું કરીએ.